મહેસાણા જિલ્લાના વિસનગર મેઇન બજારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં ટ્રેલરની દુકાન બળીને ખાખ થઈ ગઈ છે. મહેસાણા વોરવાડ વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી હતી. જોકે આ દુકાનમાં આગ લાગવાના કારણે સમગ્ર દુકાન આગમાં સપડાઈ ગઈ હતી. વિસનગર ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કોશિશ હાથ ધરી હતી. વિસનગર મેઇન બજારના બોરવાડ વિસ્તારમાં આવેલી ટ્રેલરની દુકાનમાં ગત રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી મળ્યું નથી, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર દુકાનને આગની ઝપેટમાં લીધી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ વિસનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો ભારે જહેમત ઉઠાવી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ ટળી હતી, જોકે દુકાનને મોટું નુકસાન થવા પામ્યું છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.